દોસ્તો, પૂંછડીના હાડકાનો દુખાવો એટલે કોક્સિડાઇનિયા એટલે શું થાય? હવે એમાં શું થાય છે કે તમે આ ફોટોમાં જુઓ છો એ રીતે આપણા જે કુલાના ભાગની વચ્ચે જે હાડકું હોય છે એને કોક્સિક્સ કહેવાય છે, જે આપણો કમરનો સૌથી નીચેનો ભાગ હોય છે. અને પૂંછડીનું હાડકું એટલે કે ટેલબોન કહેવાય છે. કેટલાક લોકો ટેલબોન પેઇન કહેતા હોય છે. એ ક્યારે થાય છે? જ્યારે તમે કુલાના ભાગ ઉપર ડાયરેક્ટલી પડી ગયા હો, ક્યારે કોઈને વાગી ગયેલું હોય, અથવા ખાસ કરીને અમે જોયેલું છે જે લોકોને 2 વ્હીલરની જર્ની ખૂબ જ વધારે રહેતી હોય તો વારે ઘડીએ જે પૂંછડીનું હાડકું હોય છે ત્યાં આગળ તમારી સીટ જો એકદમ હાર્ડ હોય તો ત્યાં ફ્રિક્શન આવે રાખે છે અને દુખાવો શરૂ થઈ જાય છે. હવે આ વસ્તુ એકદમ સિવિયર નથી હોતી, પણ ડેફિનેટલી ઇરિટેટિંગ હોય છે, કારણ કે તમારું ધ્યાન બેઝિકલી ત્યાં જ રહે છે કે ત્યાં આગળ કંઈક એબનોર્માલિટી છે. એના માટે તમારે શું કરવું પડે? બહુ જ સ્ટ્રિક્ટ પ્રોટોકોલ હોય છે તો જ આ સરખું થાય છે. અધરવાઇઝ અમે ઘણી વખત જોયેલું હોય છે કે પેશન્ટ એક ડૉક્ટરથી બીજા ડૉક્ટર બદલે રાખે છે, પરંતુ તેમને સરખું નથી થતું હતું. તેના માટે તમે મિનિમમ 3 મહિના સુધી કોઈ પણ જાતની કઠણ સરફેસ ઉપર બેસવાનું સૌથી પહેલાં બંધ કરી દો. તમે જે દિવસે બેસ્યા તે દિવસથી તમે એમ ગણો કે 3 મહિના મારે ફરીથી બેસવું પડશે. જો આટલું સ્ટ્રિક્ટ રહેશો તો તમને સારો એવો ફાયદો થશે. બીજી વસ્તુ, ત્યાં આગળ તમે વોર્મ વોટર બાથ કે ગરમ પાણીનો શેક લઈ શકો છો. અને ત્રીજી વસ્તુ કે જો તમને બહુ જ અનકમ્ફર્ટેબલ રહેતું હોય તો એક જે કોમર્શિયલી અવેલેબલ જે કોક્સિડાઇનિયા માટેના પીલો આવે છે એ તમે તકિયા લઈને એની ઉપર બેસી શકો છો, અથવા સિમ્પલ આપણી જે ટાયરની ટ્યુબ હોય છે એમાં તમે બેસી શકો છો, કે જેથી એ ભાગ ઉપર તમને જરા પણ ફ્રિક્શન ન આવે અને તમારો દુખાવો જતો રહે. બેઝિકલી તેમાં થોડા વખત માટે દુખાવાની દવા લેવાની હોય છે જેથી સોજો ઓછો થાય, અને અધરવાઇઝ આ પ્રિકોશન જ રાખવાના છે તો જ તમને સરખું થશે. અને છેલ્લા કેસીસમાં ત્યાં આગળ ઇન્જેક્શનની જરૂરત પડી શકે છે, એનો ઘણો જ ફાયદો થઈ શકે છે. ધન્યવાદ.